નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 22મી જુલાઈ અને વાર થયો છે મંગળવાર। મિત્રો ગુજરાતમાં ભલે અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। જ્યાં દર્શક મિત્રો અત્યારે દક્ષિણ ચીન લાગુના વિસ્તારથી આવી રહેલું વાવાઝોડું અત્યારે થાઈલેન્ડ લાગુના વિસ્તાર સુધી પહોંચી ગયું છે। 23મી જુલાઈના રોજ આ વિફા નામનું વાવાઝોડું બંગાળના ઉપસાગરની અંદર પહોંચી જશે અને ગુજરાત તરફ આગળ વધશે। એ પહેલા ગુજરાત વાસીઓને રહેવું પડશે તૈયાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આંધી તોફાન વંટોળ સાથે ગુજરાતમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ। જ્યાં દર્શક મિત્રો અત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ પડશે। ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે ગુજરાતમાં ઘણા ખરા ભાગોમાં વીજળી પડતી હોય તેવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ તરફ મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વિફા નામનું વાવાઝોડું ગુજરાતને અસર કરે એ પહેલા 23 તારીખના રોજ બંગાળના ઉપસાગરની અંદર આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી આગળ વધીને ભારતના ઘણા બધા ભાગોને સાફ કરશે। આ સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની ડરાવની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આજે જાણીશું કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 24મી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે અને એક બીજી વરસાદી સિસ્ટમ કે જે ચીન લાગુના વિસ્તારથી આગળ વધીને બંગાળના ઉપસાગરની અંદર જશે અને બંગાળના ઉપસાગરથી આ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી ગુજરાતને અસર કરશે। આમ મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસો અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતના ઘણા ખરા ભાગોમાં સાબેલાધાર વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે અને ગુજરાતમાં ભલે મેઘરાજા અત્યારે આરામ ઉપર છે, ભલે અત્યારે ગુજરાતમાં વરસાદ નથી વરસી રહ્યો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં ચારે દિશા તરફથી ધોધમાર વરસાદ પડશે। એક અરબ સાગરના દરિયામાંથી તોફાની વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે, બીજી વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવીને ગુજરાતને વાવાઝોડા સાથે વરસાદ છે આપી શકે છે। હવે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં મિત્રો હવે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે, મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે જામનગર છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ મિત્રો આજે ભારેથી અતિ ભારે ઉત્તર ગુજરાતના ભાગોમાં છે ધોધમાર વરસાદ જોવા મળશે। મેઘતાંડવ શરૂ થશે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો આવનારી 3 કલાકની અંદર તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, કારણ કે મિત્રો અંબાલાલ પટેલે થોડી વાર પહેલા કહ્યું છે કે ગુજરાતમાં 24 તારીખ આસપાસ ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડશે, ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે। આ સાથે મિત્રો જાણીશું કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે અને મિત્રો જે રીતે નક્ષત્ર બદલાઈ રહ્યા છે, નક્ષત્રના આધારે ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર હજુ પણ વરસાદની રહેલી છે અછત। સાથે મિત્રો ભાવનગરમાં તો છેલ્લા 4-5 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, એમના વિશે પણ તમામ વિગતો મેળવીશું। તો મિત્રો ખાસ કરીને ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।
સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર છે જાહેર થયું છે આપણું ગુજરાત છે અને અત્યારે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ એકાએક બની રહી છે। આમ મિત્રો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતને અસર કરી રહ્યા છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો જાણીશું કે હવે ગુજરાતના કયા ભાગોની અંદર આજે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જોવા મળશે ધોધમાર વરસાદ। હાલ મિત્રો તમે જોઈ શકો છો લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અંબાલાલ પટેલે થોડી વાર પહેલા જ પોતાની આગાહી વ્યક્ત કરી, જેમાં મિત્રો અત્યારે જાણીશું કે કયા ભાગોની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો એ રીતે દેવભૂમિ દ્વારકાનો ભાગ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગર છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, સાથે મહુવા છે, સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અને આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 2 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। ખાસ કરીને મિત્રો અત્યારે અંબાલાલ પટેલની ખૂંખાર આગાહી સામે આવી છે। મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડું ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવશે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે। આ સાથે મિત્રો અત્યારે જાણીશું કે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। સાથે બંગાળની ખાડીની અંદર બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ કે કઈ તારીખે વેલમાર્ક લો પ્રેશરના એરિયાથી આગળ વધીને ગુજરાતને અસર કરશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્યની નજીક ખાસ મિત્રો ભારતના ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પરંતુ અત્યારે ચિંતાજનક એ આગાહી સામે આવી છે કે દક્ષિણ ચીન લાગુના વિસ્તારમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ કે જે માત્ર વરસાદી સિસ્ટમ નથી પરંતુ આ ખૂંખાર વાવાઝોડું છે। આ ખૂંખાર વાવાઝોડું આગામી દિવસોની અંદર મિત્રો થાઈલેન્ડ લાગુના વિસ્તારથી આગળ વધીને સીધું જો બંગાળના ઉપસાગરની અંદર પહોંચી જશે અને આ બંને વરસાદી સિસ્ટમ એકસાથે મર્જ થઈ જશે। તો મિત્રો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયામાં કન્વર્ટ થાય એ પહેલા એ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને આ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થવાથી ગુજરાતની સાથે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જેમાં મિત્રો જાણીએ કે અત્યારે વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે, આ સાથે હૈદરાબાદ લાગુનો વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને આ વરસાદી સિસ્ટમ જ્યારે ધીમી ગતિએ આગળ વધશે ત્યારે 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો 23 તારીખની અંદર ખૂબ જ ખૂંખાર બનશે। 24 તારીખથી આ વરસાદી સિસ્ટમ છે એ ભારતના ખાસ કરીને મિત્રો જમીન માર્ગ તરફ આગળ વધશે અને ધીમે ધીમે આગળ વધતી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં 27 થી લઈને 28 તારીખના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, ધોધમાર વરસાદ, આભ ફાટ્યું હોય તેવા સમાચાર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા જણાવ્યું હતું કે ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। મિત્રો આ વાવાઝોડાનું નામ અત્યારે વિફા નામ આપવામાં આવ્યું છે અને આ વિફા નામનું વાવાઝોડું ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવશે। ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, પરંતુ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતના કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મેઘ સવારી લઈને આવ્યા છે અને મિત્રો હવે જ્યારે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ત્યારે મિત્રો કહી શકે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં જોવા મળશે વરસાદ। પરંતુ મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર દરિયો ગાંડોતૂર થયો છે। દરિયાની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે। ફરી એકવાર આકાશ પાતાળ એક થશે। મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો છત્રી અને રેનકોટ સાથે રાખજો। ગુજરાતમાં અણધાર્યા વરસાદ પડશે। ગુજરાતમાં 24 થી લઈને 28 તારીખ છે આ તારીખ નોંધી લેજો। આ તારીખની અંદર વાવાઝોડું ગુજરાતને ત્રાહિમામ દર્શાવતું હોય તેવા સમાચાર છે। આ સાથે મિત્રો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ફરી એકવાર લાંબા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ આજે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। હવે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એમના વિશે વાત કરીશું કે મિત્રો જે તારીખ 22, 23, 24 અને 25 આ મિત્રો 4-5 દિવસની જે આગાહી છે એ આગાહી વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ।
હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, રાજકોટ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બોટાદ છે, આ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગો જેમાં ભાવનગર, અમરેલી, એમાં મિત્રો ખાસ કરીને આજે ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. પરંતુ મિત્રો જો ભારેથી ભારે વરસાદ જોવા મળશે તો એ છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર. આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે દાહોદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. આ સાથે મિત્રો ગુજરાતમાં માછીમારોને આગામી 24 તારીખ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આ તારીખ તમે જોઈ શકો છો મિત્રો 26 તારીખ નોંધી લેજો. 26 તારીખથી ગુજરાતમાં વરસાદની હલચલ વધશે. ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ખૂંખાર આગે. જ્યાં દર્શક મિત્રો જ્યારે પણ ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા સર્જાય ત્યારે મિત્રો સૌપ્રથમ દરિયાઈ કાંઠાની અંદર હલચલ વધતી હોય છે. અરબ સાગરના દરિયાઈ કાંઠાને અડીને આવેલા ગુજરાતના ભાવનગર છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, આ સાથે મિત્રો તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદની શક્યતા હોય છે ત્યારે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળતો હોય છે. અને ગુજરાતમાં હવે પછીના સમયમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે પવનો ફૂંકાશે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી પણ તમે જોઈ શકો છો, જેમાં 22 તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે. આ સાથે 23-24 તારીખના રોજ પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ છે છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળશે. તો અમુક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ જોવા મળશે. પરંતુ 25 તારીખના રોજ વરસાદની શક્યતામાં ભારે વધારો થશે. નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે, વાવાઝોડા વિશે પણ વાત કરીએ. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તો 27 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં નોંધાય તેવી અત્યારે ખૂંખાર આગાહી છે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 25 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. ખાસ મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે. આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે વરાપ જોવા મળી છે, જે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસશે. કારણ કે અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે. અરબ સાગરના દરિયાને અડીને આવેલા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો છે, સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આજે મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આગામી 3 કલાકમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. પરંતુ 25 થી 30 તારીખના રોજ એકદમ આગાહી ચેન્જ થઈ જશે. એકદમ આગાહીમાં મોટો બદલાવ આવી જશે. ઉત્તર ગુજરાત આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. પરંતુ સૌરાષ્ટ્રના અમુક એવા જિલ્લાઓ છે ત્યાં હજુ પણ મિત્રો વરસાદ નથી નોંધાણો. એમાં ખાસ કરીને મિત્રો 7 થી 8 દિવસ દરમિયાન તો એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા 5-6 દિવસ વીતી ગયા, પરંતુ હજુ પણ મહુવાના ગ્રામીણ પંથકોમાં હજુ વરસાદ જોવા નથી મળ્યા. તો મિત્રો અત્યારે ચિંતાજનક આગાહી એ પણ છે કે શું અંબાલાલ પટેલની આગાહી ખોટી સાબિત થશે. કારણ કે અંબાલાલ પટેલે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે. એ અરબ સાગરના દરિયામાંથી વાવાઝોડું નહીં આવે, પરંતુ બંગાળના ઉપસાગરમાં એક ચીન લાગુના વિસ્તારમાંથી આવી રહેલા વિફા નામના વાવાઝોડા ગુજરાતને અસર કરશે. જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો એમાં મિત્રો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આગામી 10 દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ અને કયા વિસ્તારની અંદર સૌથી ઓછો વરસાદ જોવા મળશે. તો મિત્રો તમે જે રીતે જોઈ શકો છો આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે, જેમાં મિત્રો આ કચ્છ લાગુનો વિસ્તાર, આ ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે, અને આ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં ભાવનગરમાં હજુ પણ આગામી 30 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. કોઈ ભારે વરસાદની શક્યતા નથી. પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ લાગુનો વિસ્તાર, તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવો મેપ જાહેર થયો છે. એમાં મિત્રો અત્યારે હલચલ છે વરસાદી સિસ્ટમની તમે જોઈ શકો છો. નરી આંખે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરશે. એ પહેલા મિત્રો બંગાળના ઉપસાગરની અંદર અને ખાસ કરીને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ ચીન તરફથી આગળ વધશે અને બંગાળના ખાડીના આ ઊંડાણવાળા ભાગોથી આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિએ ભારતના મધ્ય પૂર્વ ભારતના ભાગો સુધી આગળ વધશે. અને ત્યાર પછી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે. કારણ કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશરમાંથી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોને સાફ કરશે.
હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો હવામાન વિભાગે માહિતી આપી છે કે પશ્ચિમ રાજસ્થાન અને તેમની નજીક પાકિસ્તાન તરફ એક સારી વરસાદી સિસ્ટમ છે એ આગામી દિવસોની અંદર લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને તે મધ્ય ભારતના ભાગોથી આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ 22થી લઈને 31 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમના ભાગરૂપી ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ ઊભી થશે અને તેની દિશા પશ્ચિમ દિશા તરફ ગતિ કરશે તો 23 તારીખથી ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. આ સાથે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. વાત કરીએ તો અંબાલાલ પટેલે પોતાના અનુમાન અનુસાર આગાહી વ્યક્ત કરી છે. હાલના સમયમાં સામાન્ય વરસાદની શક્યતા છે પરંતુ દક્ષિણ ચીન તરફ સર્જાતા વાવાઝોડા અને આફ્રિકા તરફથી આવતા પવનોના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ છે એ પહોંચવામાં અવરોધ બની રહ્યા છે. તો હાલ રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે પરંતુ મિત્રો આગામી 5 દિવસ સુધી કેવું હવામાન જોવા મળશે તો મિત્રો જે આગાહી છે 26 તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં જોવા મળશે. આ તરફ 25 તારીખથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવે મિત્રો જાણીએ કે હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતમાં આગામી કલાકો માટે કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. મિત્રો જ્યારે પણ ધોધમાર વરસાદ પડશે ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો જોવા મળશે અતિ ભારે વરસાદ. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજે હવે પછીની કલાકોમાં કચ્છના અમુક સ્થળોએ આ સાથે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો આજે વીજળીના કડાકા ભડાકા સાથે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ જોવા મળશે. પરંતુ હવે પછીના કલાકોમાં ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના ભાગો જ નહીં પરંતુ ઘણા બધા ભાગોની અંદર વીજળી પડતી છે જેમાં જામનગર છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી લાગુના વિસ્તાર છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે. આ સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો એ રીતે સુરેન્દ્રનગર છે, ધોળકા છે, બોટાદ આજુબાજુના વિસ્તાર છે, ભાવનગર છે, અમરેલી છે, અલંગ છે. ખાસ કરીને મિત્રો આજે મહુવા લાગુના વિસ્તાર છે, ઉના લાગુના વિસ્તારમાં પણ છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળશે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે 23, 24, 25 આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ એક વરસાદી સિસ્ટમ કે જે વરસાદી સિસ્ટમ જ નથી પરંતુ ખૂંખાર વાવાઝોડું છે એ ગુજરાત નજીક આવશે. પરંતુ ગુજરાતમાં થોડા દિવસ સુધી વરસાદી વિરામમાં બ્રેક લાગશે પરંતુ 27 અને 28 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ ખૂંખાર વાવાઝોડું છે એ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરી શકે એવી પ્રબળ સંભાવના સાથે આ વરસાદી સિસ્ટમ ગુજરાતને ટકરાશે. તો મિત્રો ગુજરાતમાં ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમની અસર ફરી ઉત્તર ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી શક્યતા છે પરંતુ કચ્છ લાગુના વિસ્તારની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે તો અનેક ગામો ડૂબી જશે પાણીની અંદર, નદી નાળાઓ છલકાશે. પૂરની સ્થિતિનું ફરી એકવાર અત્યારે આગોતરું એંધાણ દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની અત્યારે લેટેસ્ટ આગાહીના ભાગરૂપે અત્યારે આગામી લાંબા ગાળાની આગાહી વિશે વાત કરી. પરંતુ આ વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી લઈને યુટર્ન મારશે તો રાજસ્થાન છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થશે તો ગુજરાતમાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ છે આવનારા દિવસોની અંદર જોવા મળશે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. સાથે મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મિત્રો તમને રોજે રોજના તાજા અને નવા હવામાન સમાચાર મળી રહે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી મળી રહે અને હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર કરવામાં આવે છે એ નકશા વિશે સંપૂર્ણ માહિતી મળી જાય.